તો શિયાળાની ગુલાબી ઠંડીની જમાવટ થઈ ચૂકી છે। માનવજીવનની સાથે પશુ પક્ષીઓ પર પણ આ ઠંડીની અસર વર્તાઈ રહી છે। ત્યારે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી। વાઘ, સિંહ, દીપડા જેવા મોટા પ્રાણીઓના પાંજરા બહાર હીટર મૂકવામાં આવ્યા, સાથે જ સૂકા ઘાસની પથારી પણ કરવામાં આવી। સરીસૃપો એટલે કે સાપ માટે માટલા મૂકી તેમાં બલ્બની વ્યવસ્થા કરાઈ આવી, જે ગરમી પૂરી પાડે છે। પક્ષીઓના પાંજરામાં પણ ગરમી આપતા બલ્બ મુકાયા છે, જેથી તેમને ઠંડીથી રક્ષણ મળી રહે। શિયાળામાં શરીરને ગરમી આપતા વસાણા ઉત્તમ માનવામાં આવે છે। આ જ રીતે હાથીના ખોરાકમાં પણ ફેરફાર કરાયો છે। હાથીને રાગી, કુથલી અને ગોળમાંથી બનાવેલો ખાસ લાડુ આપવામાં આવે છે। ઉનાળાની સરખામણીએ શિયાળામાં પશુ પક્ષીઓને વધુ ખોરાકની જરૂર પડે છે, તે વાતને ધ્યાનમાં રાખીને તેમના આહારમાં પણ જરૂરી ફેરફાર કરાયો છે। વાઘ, સિંહ, દીપડા, રીંછ, પછી હરણો, એ લોકો માટે જરૂરિયાત મુજબ એ લોકોના પાંજરાઓની બહાર આપણે હીટર્સ મૂકેલા છે। સાથોસાથ જે અમુક જાનવરો છે, જેમ કે હાથી છે, તો તેના ખાદ્ય ખોરાકીની અંદર આપણે ગોળ, અજમો, હળદર, સૂંઠ એનું સેવન ચાલુ કરાવડાયું છે, જેથી એને ઠંડીની ઋતુમાં રક્ષણ મળી શકે છે।